તો આ રીતે આચાર્યનું શિક્ષકનું રહેણાંક છે અહીંયા. અને આ રીતે ધમ્મ હોલ છે. સામે દૂર એક શૂન્યાગાર બને છે. શૂન્યાગાર વિશે થોડું કહું. શૂન્યાગાર એક એવી વસ્તુ છે કે જેમાં એક સાવ નાનકડું લગભગ 3x3 કે 4x4 ક્યુબિક હોય અને એ ક્યુબિકમાં વ્યક્તિ એકલી બેઠી હોય અને આખો દિવસ એને ગાઈડેડ મેડિટેશન કરવાનું હોય છે. આ શૂન્યાગાર હજી અંદર કન્સ્ટ્રક્શન છે, બનશે પછી એનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં ઉપયોગ થઈ રહ્યો નથી. શૂન્યાગાર, ધમ્મ હોલની આ બીજી સાઈડ અને આગળથી લેડીઝ નિવાસ સ્થાન તરફ જાય છે, જે આપણે દૂરથી જોઈ લઈએ. અત્યારે એટમોસ્ફિયર ખૂબ જ આહલાદક છે. ચોમાસાની સિઝન છે એટલે વાદળાઓ, ઠંડક ભરપૂર છે. ધમ્મ હોલમાં પણ લેડીઝ અને જેન્ટ્સની એન્ટ્રી અલગ હોય છે. એટલે આખી શિબિર દરમિયાન લેડીઝ અને જેન્ટ્સને ભેગું થવાનું કશે આવે જ નહીં. બધું અલગ હોય. લેડીઝના ડિપાર્ટમેન્ટમાં જેન્ટ્સ ન જઈ શકે અને જેન્ટ્સના ડિપાર્ટમેન્ટમાં લેડીઝ ન હોય. સામે જે બધા રૂમ્સ છે, બિલ્ડિંગ દેખાય છે, એ બધા લેડીઝ રૂમ્સ છે. લેડીઝ લોકોને અહીંયાથી આવવાનું હોય છે અને અહીંયાથી એ લોકોને પ્રવેશ કરવાનો હોય છે.